જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કેવડા ત્રીજની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। આ વ્રત કેવી રીતે કરવું અને તેની પૂજા વિધિ કેવી રીતે કરવી તે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। સવારે નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જવું, ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પો સાથે કેવડો ચડાવવો, શિવ પાર્વતીની વાર્તા સાંભળવી, ઘરને શણગારવું, આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો, કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો। સ્ત્રીઓના મુખ્ય તહેવારોમાંનો એક એવો કેવડા ત્રીજનો પવિત્ર દિવસ ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે। એવી માન્યતા છે કે આ ત્રીજ હસ્ત નક્ષત્ર યુક્ત હોય ત્યારે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે। આ વ્રત મુખ્યત્વે સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરવા માટેનું છે। કેવડા ત્રીજનું મહત્વ। કેવડા ત્રીજનું વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે રાખે છે, જ્યારે કુંવારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે। દેશભરમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે। એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું। કેવડા ત્રીજ વ્રતની વિધિ। કેવડા ત્રીજના વ્રતની વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે। વ્રતના એક દિવસ પહેલા પરિણીત સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી મૂકે છે। આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને ભગવાન શિવની કેવડાના ફૂલોથી પૂજા કરવામાં આવે છે। ઘરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને વ્રત કરનારી સ્ત્રીઓ આખો દિવસ નકોરડો ઉપવાસ એટલે કે અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરીને નિર્જળા રહે છે। તેઓ વારંવાર કેવડાને સૂંઘીને ભગવાન શિવનું સ્મરણ કરે છે। સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી કરવામાં આવે છે અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળવામાં આવે છે। રાત્રિ દરમિયાન પણ વ્રતધારી પાણી પીતા નથી। સૂર્યોદય પછી વહેલી સવારે સ્નાન પૂજા કરીને પારણા કરવામાં આવે છે અને ઉપવાસ તોડવામાં આવે છે। આ વ્રત દ્વારા સ્ત્રીઓ મારો પતિ દીર્ઘાયુ બને અને મારો સુહાગ અમર રહે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરે છે। કુંવારી છોકરીઓ પોતાના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય તેવી કામના કરે છે। કેવડા ત્રીજની વ્રત કથા। શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા, હસતા રમતા વાતો કરતા હતા। વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું કે નાથ, તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા, પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો। હે દેવી, બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના ના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા। મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું। 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા। ઘણા વર્ષો તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું। ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડ આકાશ નીચે રહીને દિવસો વિતાવ્યા હતા। ઉનાળાનો અંગારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી। એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા, તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા। નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું। તમારા મા બાપે એ વાત સ્વીકારી, પણ તમારા હૃદયમાં દુઃખ થયું। તમે સીધા તમારા બહેનપણીને પાસે જઈને હૈયાફાટ રુદન કરીને કહેવા લાગ્યા કે હે સખી, હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું, પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે। જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ। સખીએ કહ્યું કે બહેન, એવું આપણાથી ન થાય, આપણે અહીંથી ગુપચુપ નાસી જઈએ। આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા। ત્યાં એક સુંદર ઝરણું જોયું। બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા। ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન ત્યજી દઈ મારું પૂજન કર્યું। જાત જાતના વન ફૂલો, બીલીપત્રોને કેવડો મને ચડાવ્યો। તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું। તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું। તમે બોલ્યા કે હે દેવાધિદેવ, જો તમે પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાવ। મેં તમારી વાત સ્વીકારી। ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું। થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારા સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા। થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા। તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા। શોધતા શોધતા તેઓ વનમાં આવી પહોંચ્યા।
અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેના હૃદયમાં અત્યંત આનંદ થયો. તેમણે ધીમેથી તમને જગાડ્યા. હિમાલયે પૂછ્યું કે બેટી, આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું? ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે. તમે કહ્યું કે પિતાજી, હું ભગવાન શંકરને વરી ચૂકી છું. જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું પ્રાણ ત્યજી દઈશ. તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી, તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું. હે દેવી, કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે, કારણ કે હરિતા એટલે હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વડે. સખીઓએ તમારું હરણ કર્યું હતું. વળી કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે, કારણ કે તમોએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો. જો કે કેવડો મને ચડતો નથી, છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો, એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો. હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે. હર હર મહાદેવ હર. મને સાંભળવા માટે ધન્યવાદ.